વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં મલ્ટી લેવલ પાર્કિંગ સહિતની આધુનિક પાર્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં પાર્કિંગની સમસ્યા હજુ પણ યથાવત હોવાનું નાગરિકો જણાવી રહ્યા છે. હાલમાં શાળાઓ શરૂ થતાં સિટી વિસ્તાર અને મંગર બજારમાં ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. ખાસ કરીને બૂટ, ચપ્પલ, સ્કૂલ યુનિફોર્મ અને અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી માટે બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. જો કે પાર્કિંગ માટે પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાર્કિંગની જગ્યાના અભાવે અનેક વાહન ચાલકો રસ્તા પર જ પોતાના વાહનો પાર્ક કરવા મજબૂર બન્યા છે, જેના પરિણામે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે અને બજાર વિસ્તારમાં અવરજવરમાં પણ વિક્ષેપ ઊભો થઈ રહ્યો છે. નાગરિકોએ આક્ષેપ કર્યો છે કે પદ્માવતી શોપિંગ સેન્ટર નજીક આવેલા પે એન્ડ પાર્કમાં નિયત દર કરતાં વધુ રકમ વસૂલવામાં આવી રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા મનફાવે તેવી ફી ઉઘરાવી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાના આક્ષેપો પણ સ્થાનિકોએ કર્યા છે. નાગરિકોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને પે એન્ડ પાર્કની કામગીરીની નિષ્પક્ષ તપાસ કરાવવા તેમજ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ શહેરમાં વધતી વાહનોની સંખ્યાને ધ્યાનમાં રાખી પૂરતી અને સુવ્યવસ્થિત પાર્કિંગ સુવિધા ઊભી કરવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. પાલિકામાં જે પાર્કિંગ માટેના પ્લોટો આપેલા હોય છે, જેને આપણે કહીએ કે તમે યુઝ એન્ડ પે તમારું વ્હીકલને પાર્ક કરી શકો છો. એની અંદર ટુ વ્હીલર માટે થઈને 10 રૂપીસ હોય છે, 10 રૂપિયા, અને સાયકલ કે એવું તમે મૂકીને જાઓ છો તો 5 રૂપિયા. અને આ બધું જ મંગળ બજારની આજુબાજુ પણ તમે જોઈ શકો છો કે 4-5 જગ્યાએ તમારો વ્હીકલ મૂકી અને તમે ખરીદી કરવા માટે અંદર જઈ શકતા હોય છો. અને આ આખા દિવસ દરમિયાનનો હોય છે. એ ઉપરાંત આપણા ઘણા બ્રિજ, ઓવરબ્રિજ જે હોય છે, એ ફ્લાયઓવરની નીચે પણ પાર્કિંગ માટે આપેલું છે. એનો પણ ભાવ આપણો એ જ રીતનો છે કે ટુ વ્હીલર્સ હોય તો 10 રૂપિયા, હા, પણ ફોર વ્હીલર હોય તમારી પાસે તો 50 રૂપિયા છે. ઇલેક્ટ્રિક વાહન હોય તો એના 25 રૂપિયા છે. અને સાયકલ દીઠ કોઈ લેતા નથી એમાં, પણ તમારું ટુ વ્હીલર્સ છે તો એના કાર પાર્કિંગના, ઈ વ્હીકલના આ દરેક અલગ અલગ ભાવ છે. ફ્લાયઓવરની નીચેના કોન્ટ્રાક્ટર દ્વારા મનફાવે ચાર્જ લેવામાં આવે છે, તો એના પર હવે કોઈ પાલિકા એક્શન કે અધિકારી તમે કોઈ જાણ કરશો? મારી પાસે હજી આ માહિતી નથી આવી, પણ ચોક્કસ કોઈને પણ આ કરાર ઉપર બનેલી કોઈ પણ વિગત હોય તો એ અમારા સુધી ચોક્કસ પહોંચાડશો કે કયા એરિયામાં, કયા પાર્કિંગ ઝોનની અંદર કઈ રીતની તકલીફ પડી રહી છે, એ ચોક્કસ વિગત અમારા સુધી પહોંચાડે. અમુક બ્રિજ નીચે જે આપણે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે છે, ત્યાં અમુક વાર પાવતીઓ પણ આપવામાં નહીં આવતી, તો કદાચ કોઈની ગાડી ચોરાઈ જાય કે કોઈ ગાડીમાં નુકસાન થાય તો જવાબદાર કોણ રહેશે? મેં હમણાં જ આપને કીધું એમ, કદાચ કોઈને પાવતી વગરનો પણ પ્રોબ્લેમ છે, વધારે પૈસા સાથેનો પણ પ્રોબ્લેમ છે, તો ચોક્કસ અહીં સુધી અમારા સુધી વિગતો આપશો. મીડિયા મિત્ર દ્વારા જ અમે પહોંચાડી રહ્યા છીએ કે કોઈને કંઈ પણ આ ચાર્જિસ સિવાય વધારે લેવાતા ચાર્જિસ હોય તો અમને ચોક્કસથી જણાવશો.